ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં મોટા પાયે ડેમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જો કે આ કાર્યવાહી દરમિયાન ધાર્મિક દબાણ હટાવતી વખતે ટોળાએ પથ્થરમારો કરતા પરિસ્થિતિ તંગ બની હતી। સરકારના આદેશોથી પ્રભાસ પાટણ વિસ્તારમાં ગઈકાલે ડિમોલેશનની કાર્યવાહી થઈ હતી, તો નાગરિકો માટે રમતના મેદાન, ગાર્ડન, લાઇબ્રેરી અને દવાખાના જેવી સુવિધાઓ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી સરકારી જગ્યાઓ પર ઊભા કરાયેલા તમામ ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરશે। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કુલ 12 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। આમાં એક ધાર્મિક દબાણમાં દરગાહ, 3 દુકાનો અને 8 રહેણાંક મકાનોનો સમાવેશ થાય છે। આશરે 1.5 કરોડથી વધુ કિંમતની 1300 થી 1400 ચોરસ મીટર સરકારી જમીન ગેરકાયદે દબાણ મુક્ત કરવામાં આવ્યા હતા। ત્યારે શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન એક ધાર્મિક દબાણ હટાવતી વખતે અચાનક મોટું ટોળું એકઠું થયું અને પોલીસ કર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો। પરિસ્થિતિ બેકાબુ બનતા ટોળાને નિયંત્રિત કરવા માટે પોલીસે લાઠીચાર્જ અને બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી। તો આ ઘર્ષણમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા। પોલીસે કાયદો વ્યવસ્થાનો ભંગ કરનાર તત્વો સામે ગુનો દાખલ કરીને કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।